જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગ વિડીયોની અંદર. જો આપણે નીંદ નાખી દીધી અહીંથી આ બધી, અને ગાઉ આમથી હેલી આવે છે પાછળ, અને એક કે આમ નહીં આગળ, તો ગાઉ વાળી હેલી આવે છે. હજી બેક ભારા નાખી દીધી એટલે અને વરસાદ છાંટા શરૂ જ છે તોય નાખી દીધી. કેમ ગાઉ હેલી જ આવે જો બોલી પાછી અખબારો ભાઈ આવી ખેતરથી કડક ઓલો ન્યા ઉભા ગૌને પલ્લી જાય સારું ન ખાય એવું સારું છે બેકડામાં. કોઈ કમેન્ટ ન કરતા આના માટે. તો ગાઉ આવી ગઈ જુઓ, રાત એક ભારામાં જો અને શેષ થાય જો એટલા ઊભા છે. આ બધું સારું ખાધાવાળા છે, પાનોર ખાય ઊભા રહી જાય. એક ગયો ઓલો લેવા, બીજા રાડા ખાય ભારો લઈને આવે થોડીક આમ પાણી પી લે, પાછો ભારો ખાઈ લે. નાખવો છે તમને ઊભા લે આમ જ હોય. બીજો ભારો નાખી દીધો આપણી, એટલે બે જણાની ભેગી છે. ઓલો ભાત લેવા ગયો હાલો પાછળ વરસાદ બહુ વરસાદ આગાહી બહુ છે ફૂલ. કાલે બીજ છે ને અષાઢી, એટલે કાલે આવી છે એવું લાગે અને આજે આવી છે. આજ તો માથે અંધાર્યું હાવ છાટા ખરે કોક ન આવે તો સારું ગાઉ ખાયેલી નીંદતા તો કડકનું જો હેઠે. ચલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પવન આવે છે બહુ જ, વરસાદ આવી છે એવું લાગે છે કે ઉડાડી નાખે વરસાદ આવી છે. બે માંથી એક થાય ગમે તાલે કેમ નીણ તો ખાઈ લે તો સારું, નીણ ખાઈ લે તો આગા કાબરી આમ ઠેઠ ક્યાંય ગાઉ દેખાતી નથી, તો આ બાજુ રેડી થઈ કુટિયા પાસે. બહુ વાત જોઈ પણ આવતોય નથી કે જાતાય નથી. પછી આપ ગાઉ એ ખાઈ લીધી નહીં, બહુ જાજી છે હવે ખાઈ લે તો આને પાછી મારી દેવી તો ખાઈ લે ઘડીક વાર પલાળી છે પોતે બગાડી નહીં. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો દેખાય હવે દેખાય બધી ઊભી રહી ગઈ. ગાઉ એવો પલાય છે, હવે કઈ ખાય નહીં રાડા પલાળી નહીં. વરસાદ આમ દેખાય, આમ નથી દેખાતો. આપણે વાત નથી લાવવાની, એક બીજો આ કાગળ ગાઉ વાળો છે એનું લાગશે. આપણે ગાઉ ખાવા આવે એટલે 12:30 જેવું થયું છે. વરસાદ રહે નહીં, ઝરફરાટ આવ્યા જ રાખે તો રસ્તો ભીનો કરી નાખે. આપણે પલ્લી ગયા છીએ, ઘરે હાલ્યા જાય જવું. સમજો તો આ એક ને આ બે આપણા ગાઉના ગોવાળ છે, જોઈ લે મોઈલી નાખે હાલે બે ગોવાળિયા છે. બાકી ગોવાળિયા આમ છે બે હાલે આમ છે. આવું છે તમારે ભેગું? ના ના, મારે વાડીએ કામ કરવું છે.
તું હિન્દી બોલતો હતો ને ગુજરાતી કા બોલવા માંડ્યો? હે શું કે તો શરમ આવે.